તમે એમ કહો છો કે ગુજરાતમાં અમારા રાજમાં કોઈ દીકરી રાત્રે નીકળે તો સુરક્ષિત છે. દિવસે આ જિગીશાબેન પટેલ કઈ પાર્ટીમાં છે, હું છે, એ બધું સાઈડમાં મૂકીએ. જિગીશાબેન પટેલ એક ગુજરાતની દીકરી છે, પાટીદાર સમાજની દીકરી છે, અને ગુજરાતની દીકરી સાહેબ થોડા દિવસે ખેડૂતોને કે અહીંયાની ગોંડલની જનતા માટે લડવા નીકળે અને થોડા દિવસે એની ગાડીના કાચ તોડી નાખે. તમે વાતો કરો છો કાયદો ને વ્યવસ્થા તાકાતવાળી છે. અરે જયારે એની ઉપર હુમલો થાય એ થોડા એના પર્સનલ કામથી ગયા હતા. એમને ક્યાં પર્સનલ દુશ્મની હતી? એ જનતા માટે ગયા હતા. જનતા. અને બીજું, આજે અમને જનતાએ વિપક્ષ તરીકે મૂક્યા છીએ તો અમારી જવાબદારી છે લોકોનો અવાજ ઉઠાવવો. ભાજપ જેથી વિપક્ષમાં હતું તેથી અવાજ નથી ઉઠાવતા, ઘરે બેઠા હતા. અમારી જવાબદારી છે, અમારી ફરજ છે, અમારો હક છે કે ગુજરાતની જનતા માટે અવાજ ઉઠાવવો, એના માટે બોલવું, એના માટે આગળ આવવું. તો એક ગુજરાતની દીકરી, એક પાટીદાર સમાજની દીકરી ગોંડલની ધરતી માટે અવાજ ઉઠાવવા નીકળી તો એના ગાડીના કાચ તોડી નાખવા સુધીની રાજનીતિ. અને દિવસે હુમલો અને છોરો હુમલો થયો કે માની લઈએ, એ પછી પણ ફરિયાદ લેવામાં પણ સાહેબ મહેનત કરવી પડે. ફરિયાદ લેવામાં પણ કેટલા બૂમ બરાડા કરવા પડે. ત્યારે તો ફરિયાદ લઈ. હવે અમે ક્યાંક નીકળ્યા, અમે હળદરમાં ગયા, કાંઈ લેવા દેવા વગર ભાષણ કરીને આવ્યા, સીધી 307 જીકી દીધી. 108 દી લ્યો. ભાજપ કરે એ લીલા અને તમે કરો એ બધી પાપ.